નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાંતા તાલુકાના વેકરી ગામે આદિવાસી છાત્રાલયમાં રવિવારે રાત્રે દાળ ઢોકળી આરોગ્યા બાદ 31 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમને ઝાડા ઉલટી થતાં સોમવારે માકડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં પોશીના તાલુકાના કાઠિયાના વિદ્યાર્થી નાથુભાઈ બુંબડિયાનું મોત થયું હતું, જ્યાં મોટી સંખ્યામાં એકત્ર થયેલા વાલીઓમાં ભારે રોષ ઉદ્ભવતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ડીસા શહેરમાં દરબાર વેસ્ટ કલેક્શન એજન્સી દ્વારા વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે। શહેરમાંથી એકત્રિત થતો પ્લાસ્ટિક કચરો અને ભંગાર નગરપાલિકાની પ્રોસેસિંગ સાઇટ પર ન લઈ જઈ ખાનગી ગોડાઉનમાં વેચતો હોવાનું ખુલ્યું છે। આ એજન્સી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન અને જાહેર રસ્તાઓની સફાઈ માટે નગરપાલિકા સાથે કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરે છે। એજન્સી સામે અગાઉથી ગેરરીતિઓની ફરિયાદો ઉઠી હતી, જેના પગલે જિલ્લા કલેક્ટરે સીટની રચના કરી છે, છતાં એજન્સી દ્વારા ટેન્ડરની શરતોનો ભંગ ચાલુ રહ્યો છે। ટેન્ડરની શરત નંબર 19 મુજબ એકત્રિત કચરો નગરપાલિકાની ઘન કચરા નિકાલની પ્રોસેસિંગ સાઇટ પર જ મોકલવાનો ફરજિયાત છે। પાલનપુર પાલિકામાં ચીફ ઓફિસર માટે નવી બોલેરો ગાડી ખરીદવામાં ગેરરીતિના આક્ષેપો થયા છે। જૂની ગાડી એક્સચેન્જ કર્યા વિના નવી ખરીદતા 44 નગરસેવકોને નોટિસ પાઠવાઈ છે। 31 જાન્યુઆરી 2024ના જનરલ બોર્ડના ઠરાવ નંબર 246 મુજબ જૂની ગાડી GJ08 GA 0315 એક્સચેન્જમાં આપી નવી ગાડી ખરીદવાનો નિર્ણય થયો હતો। જૂની ગાડીની રૂપિયા 3.50 લાખ નક્કી થયા હતા, છતાં પાલિકા દ્વારા 17 એપ્રિલ 2025ના રોજ નવી બોલેરો ગાડી ખરીદવામાં આવી હતી। 22 મે 2025ના રોજ બેંક ઓફ બરોડાની અમીર રોડ શાખામાંથી ચેક નંબર 000332 દ્વારા રૂપિયા 9,50,939 ચૂકવવામાં આવ્યા। આ નિર્ણયથી પાલિકાને અંદાજે રૂપિયા 3.50 લાખનું નુકસાન થવા પામ્યું છે। થરાદ તાલુકાના પેટ્રોલ પંપ ડીલર્સે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે। તેમણે GJ08 AW 9814 નંબરની પિકઅપ વાનમાં ગેરકાયદે ટેન્કર બનાવીને ડીઝલનું વેચાણ કરવાની ફરિયાદ કરી હતી। આ વાહન થરાદ APMCની પાછળ ભારતમાલા હાઈવે અને વાવ થરાદના ગ્રામીણ વિસ્તારમાં ડીઝલનું વેચાણ કરી રહ્યું છે। વાહન માલિક પાસે મોબાઈલ પંપનું PESO લાયસન્સ નથી। તેમની પાસે ટેન્કર કેલિબ્રેશન OMCનું વેચાણ પ્રમાણપત્ર કે અન્ય જરૂરી દસ્તાવેજો પણ નથી। GOBP પેટ્રોલ પંપ વાવ પરથી આ વાહનમાં સીધા પંપની નોઝલથી ડીઝલ ભરવામાં આવે છે, જે બાબતે પણ CCTV ચેક કરી ખરાઈ કરવા માંગ કરી હતી। આ PESOની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન છે। આ પ્રવૃત્તિથી સરકારને વેરા અને GSTની આવકનું નુકસાન થઈ રહ્યું છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC CCTV વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર। પાલનપુર શહેરના આબુ હાઈવે પર હનુમાન ટેકરી પાસે સર્વિસ રોડ પરની અત્યંત ક્ષતિગ્રસ્ત જાળીથી અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। સોમવારે સાંજે પણ ભારે ટ્રાફિક વચ્ચે સાઈડમાંથી નીકળવા દરમિયાન કેટલાક વાહનોને અત્યંત ક્ષતિગ્રસ્ત જાળીથી નુકસાન થયું હતું। નેશનલ હાઈવે દ્વારા મેન્ટેનન્સ એજન્સીની વારંવારની લાપરવાહી છતી થઈ છે। એજન્સી દ્વારા સોનગઢથી ચડોતર સુધી મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવનાર હોવા છતાં ક્ષતિગ્રસ્ત જાળી રિપેર કરવાની કામગીરી કરવામાં ન આવતા વાહન ચાલકોએ NHAI પર ફિટકાર વરસાવ્યો છે। વડગામના પીલુચા નજીક સરસ્વતી નદી ઉપર 45 વર્ષ અગાઉ પુલ બનાવવામાં આવ્યું હતું, જેનું વડગામ તાલુકા ભાજપની ટીમે નિરીક્ષણ કર્યું હતું। પુલની રેલિંગો જર્જરિત બની ગઈ છે। પુલ ઉપર પાણી ભરાઈ રહેતું હોય મોટા વાહનોની અવરજવરથી ખાડા પડ્યા છે। વડગામ તાલુકાના પીલુચા નજીક સરસ્વતી નદી ઉપર બનાવેલા પુલનું વડગામ તાલુકા ભાજપની ટીમે નિરીક્ષણ કર્યું હતું। પાલનપુર શહેરની વિકરાળ ટ્રાફિક સમસ્યા અંગે ટ્રાફિક નિવારણ સમિતિએ સોમવારે ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી। સમિતિએ શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ફરીથી બહાર પાડવા અને મંજૂર થયેલા બાયપાસનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી હતી। સમિતિએ મુખ્યમંત્રીને જણાવ્યું કે બાયપાસના કામમાં અનેક બાધાઓ છે, તેનું નિરીક્ષણ કરીને પ્રશ્નો દૂર કરવા અને કામ ઝડપથી શરૂ કરવા માટે તાકીદ કરવી જોઈએ।
બનાસકાંઠા જિલ્લામાં રાત્રે વરસાદ વરસ્યો હતો. અમીરગઢ તાલુકામાં આજે દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ઇકબાલગઢ, ઝાંઝરવા, આંબાપાણી, અમીરગઢ, ધાનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આ વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારના લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ નજીક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પંજાબ પાસિંગની ટ્રકને તપાસ માટે રોકી હતી, જેમાં તપાસ કરતા ટ્રકના ચોખાના કટ્ટા નીચેથી વિદેશી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 400 પેટી અને 9,600 ટીન વિદેશી બિયર જપ્તો કર્યો છે, જેની કિંમત રૂપિયા 20,08,000 છે. આ ઉપરાંત 377 ચોખાના કટ્ટા, રૂપિયા 15 લાખની કિંમતનો ટ્રક અને 2 મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 35,18,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં વરસાદના કારણે સિલાસણા છીંદીવાડી રોડ પર પાઇપ નાળાનું ધોવાણ થતાં માર્ગ બંધ થયો હતો. આ માર્ગના બંધ થવાથી આસપાસના ગામોના લોકોને અવરજવર પર અસર પડી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અનુસાર અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ પાલનપુર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લા તંત્ર સતર્ક બન્યું છે. પાલનપુર અને અંબાજીને જોડતા મેરવાડા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બ્રિજ 60 વર્ષ જૂનો છે અને તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસે બ્રિજના બંને છેડે બેરિકેડ્સ મૂકીને ભારે વાહનોની અવરજવર બંધ કરી દીધી છે. આ પગલાંથી ભારે વાહનોના ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકોને સહકાર આપવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને પત્ર લખ્યો છે. તેમણે ટેકાના ભાવે બાજરી ખરીદીની મુદત વધારવાની માંગ કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ઉનાળુ બાજરીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ ભારે વરસાદ અને ચોમાસાને કારણે ઘણા ખેડૂતો બાજરી ભરાવી શક્યા નથી. તારીખ 14/7/2025 ટેકાના ભાવે ખરીદીની અંતિમ તારીખ છે.